ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડામાં દબાણ અંગે નોટિસો અપાઈ। કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં વસતા લોકોને દસ્તાવેજ રજૂ કરવા માટે અપાઈ નોટિસ। અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને લોકોને દબાણ દૂર કરવા જણાવ્યું હતું। લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તાકીદ કરાઈ। મહાનગરપાલિકા દ્વારા 811 નોટિસો ઇસ્યુ કરાયાનું જણાવ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને 15 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો। મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। મારું નામ અમિત ચતુરભાઈ પડસાળા છે। હાલમાં ઇન્ચાર્જ કાર્યપાલક વ્યવસ્થા વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। સાહેબ, આજ કુંભારવાડામાં નોટિસ દેવામાં આવી, કયા વિસ્તારમાં દેવામાં આવી, કેટલી લિમિટ છે? કુંભારવાડા વિસ્તારમાં હાલમાં નોટિસ છે કુંભારવાડા બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં અને અપસ્ટ્રીમમાં ચાલુ કરીને અત્યારે 4 ટીમ બનાવીને નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, એમાં કેટલા મકાનને નોટિસો આપવામાં આવેલી છે? ટોટલ આપણે 811 નોટિસ ઇસ્યુ કરવાની છે અને નોટિસમાં કેટલો સમયનો ટાઈમ આપવામાં આવ્યો છે? કુલ 15 દિવસનો ટાઈમ આપેલો છે।